કેમ છો વિદ્યાર્થી મિત્રો? એ અભ્યાસ સુધા લર્નિંગ એપમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. સ્ટુડન્ટ ચેપ્ટર નંબર 2 એસિડ બેઝ અને ક્ષારમાં આપણે જોવા જઈ રહ્યા છીએ ક્ષારની અંદર જોવા મળતી બનાવટો. કાલે આપણે બે બનાવટ જોઈ, સોડિયમ હાઇડ્રોક્સાઇડની બનાવટ અને બીજું આપણે વિરંજન પાવડરની બનાવટ. બરાબર. સોડિયમ હાઇડ્રોક્સાઇડની અંદર જોયું હતું કે જ્યારે દરિયાનું ક્ષારીય પાણી નું વિદ્યુત વિભાજન કરવામાં આવે તો બે વાયુ મુક્ત થતા હતા, હાઇડ્રોજન અને બીજું ક્લોરીન વાયુ. અને એ ઉપરાંત બીજી તમને એક નિપજ મળતી હતી સોડિયમ હાઇડ્રોક્સાઇડ. એની બનાવટ જોઈ હતી અને એના ઉપયોગો જોયા હતા. ત્યાર પછી આપણે જોયું હતું વિરંજન પાવડરની બનાવટ. તો ક્લોરીનની પ્રક્રિયા કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સાથે એટલે કે સ્લેક્ટ લાઇમ સાથે કરવામાં આવે. ક્લોરીનની પ્રક્રિયા કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સાથે કરવામાં આવે તો એના કારણે શું બનતું હતું? તો કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ જેનું અણુસૂત્ર હતું CaOCl2. બરાબર, જેને ઓળખવામાં આવે છે વિરંજન પાવડર તરીકે ઓળખવામાં આવે. અહીંયા સુધી આપણે વસ્તુ જોઈ ગયા હતા. હવે આજે જે જોવાની છે તે બેકિંગ સોડા, એટલે ખાવા માટે જે આપણે પદાર્થ વાપરીએ છીએ બેકિંગ સોડા, તેના વિશે માહિતી મેળવવાની છે. બનાવટ પરીક્ષાની અંદર આ બેમાંથી એક પૂછાશે, ખાવાનો સોડા કાં તો ધોવાનો સોડા. બરાબર, અહીંયા આપણે જોવાનો છે ખાવાનો સોડા, જેને કહેવામાં આવશે બેકિંગ સોડા. શું કહેવામાં આવશે? બેકિંગ સોડા. ખાવાના સોડાને શું કહેવામાં આવશે? બેકિંગ સોડા. ચલો, બેકિંગ સોડાનું અણુસૂત્ર આપણને ખબર છે NaHCO3. એટલે રાસાયણિક નામ શું થશે એનું? Na એટલે સોડિયમ, H એટલે હાઇડ્રોજન અને CO3 એટલે કાર્બોનેટ. સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. તમને એવું પણ પૂછાઈ શકે કે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટની બનાવટ જણાવો, તો આપણને ખબર હોવી જોઈએ એનો મતલબ શું થાય? બેકિંગ સોડા અથવા તો કે ખાવાનો સોડા. આ બધા નામ તમારે શું કરવાના છે? યાદ રાખવાના છે. બરાબર, MCQ માં 1 માર્ક્સ ની અંદર કામ લાગશે. ક્લિયર થાય છે? કયા નામ આવશે? પહેલું બેકિંગ સોડા. બેકિંગ સોડાને કહેવાય શું? ખાવાનો સોડા. એનું અણુસૂત્ર શું આવશે? NaHCO3. અને રાસાયણિક નામ શું આવશે? સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. ક્લિયર થાય આ વસ્તુમાં? સમજ પડે છે ને? અથવા તો તમને એવું પણ પૂછાઈ શકે ડાયરેક્ટ કે બેકિંગ સોડાની બનાવટ અને ઉપયોગ લખો. ચલો જુઓ, બનાવટ આપેલી છે. શું કરવામાં આવે? તો જે આ બેકિંગ સોડા છે એની પ્રક્રિયા સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણ સાથે કરવામાં આવે. કોની સાથે કરવામાં આવશે? સોડિયમ ક્લોરાઇડનું જલીય દ્રાવણ. સોડિયમ ક્લોરાઇડ એટલે NaCl થાય. જલીય દ્રાવણ એટલે એની સાથે કોણ જોડાયેલો છે? પાણીનો અણુ. ક્લિયર થાય છે? સોડિયમ ક્લોરાઇડનું કયું દ્રાવણ લેવાનું છે આપણે? જલીય દ્રાવણ. આ જલીય દ્રાવણની અંદર કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરવાનો છે અને બીજો એક વાયુ એમોનિયા વાયુ પસાર કરવાનો. બીજો કયો વાયુ આવશે? એમોનિયા વાયુ. બે વાયુ પસાર કરવાના છે. શેમાં પસાર કરવાના છે? સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણમાં. કયા બે વાયુ પસાર કરવાના છે? એક કાર્બન ડાયોક્સાઇડ અને બીજું એમોનિયા. ક્લિયર થાય? સમજ પડે છે ને? ચલો, શું કરાવ્યું? સોડિયમ ક્લોરાઇડનું દ્રાવણ લીધું જલીય. જલીય દ્રાવણ ફોર્મ કયું આવે? એક્વિયસ. એની અંદર પ્રક્રિયા કોની સાથે કરવાની છે? જલીય દ્રાવણ એટલે પાણીના અણુ સાથે પ્રક્રિયા કરાવવાની છે. બરાબર, એની અંદર આપણે બે વાયુ પસાર કરવાના છે. એક તો કાર્બન ડાયોક્સાઇડ અને બીજું NH3 એટલે કે એમોનિયા. ક્લિયર થાય? આટલી સમજ પડે કે ના પડે? હવે એક વસ્તુ યાદ રાખજો કે NH3 એમોનિયા પ્રેઝન્ટ છે તો તમને એના કારણે એમોનિયમ ક્લોરાઇડ મળશે, કેમ કે અહીંયાથી આપણી પાસે શું છે? ક્લોરીન છે. બરાબર, એના કારણે તમને એક નિપજ મળશે એમોનિયમ ક્લોરાઇડ, જેનું અણુસૂત્ર શું આવશે? NH4Cl. યાદ રહે? બીજી આપણી પાસે જે બનાવટ હાજર હતી તે કઈ બનાવટ આપણે જોઈતી હતી? NaHCO3, જેનું નામ શું છે? સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. શું નામ છે? સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. સમજ પડે છે? આ ખાવાનો સોડા એટલે ઘરની અંદર મમ્મી ભજીયા બનાવે, કેક બનાવે, એની અંદર જે સોડા ઉમેરે ને તે ખાવાનો સોડા હોય, વ્હાઈટ કલરનો. બરાબર, યાદ હોય તો આપણે શરૂઆતમાં ટેસ્ટ કરાવી, બેઝની ટેસ્ટ કરાવી, યાદ આવે છે? એની અંદર એડ કરેલો યાદ આવે છે? બરાબર, જુઓ શેનું દ્રાવણ લેવાનું છે? સોડિયમ ક્લોરાઇડનું જલીય દ્રાવણ. કયું દ્રાવણ લેવાનું છે? સોડિયમ ક્લોરાઇડનું જલીય દ્રાવણ. એની અંદર બે વાયુ પસાર કરવાના છે, કાર્બન ડાયોક્સાઇડ અને બીજું એમોનિયા. એના દ્વારા બનતી નિપજ કેટલી મળશે? ટોટલ બે. પહેલી કઈ આવશે? એમોનિયમ ક્લોરાઇડ અને બીજી કઈ આવશે? સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ, જે આપણી જે મુખ્ય નિપજ છે. ક્લિયર થાય? સમજ પડે ને? તો હવે બનાવટ પૂછે તો લખતા આવડે કે ના આવડે? આવડે ને? કોઈ પણ સમીકરણ જો તમને આવડતું હોય તો એના ઉપરથી તમને ગુજરાતી લખતા આવડે. આવડે ને? જુઓ, તમારે આ વસ્તુ યાદ રાખવાની જરૂર નથી. આના ઉપરથી યાદ રહે, સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને એમોનિયા પસાર કરતા શું બને છે? તો આપણી પાસે મુખ્ય નિપજ તરીકે કોને જોઈએ છે આપણે? બેકિંગ સોડા, સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ મળે છે. વત્તા કોણ છૂટું પડે? બીજું NH4Cl, જેને શું કહેવામાં આવશે? એમોનિયમ
ક્લોરાઇડ. ક્લિયર થાય અહીંયા સુધી? સમજ પડી ને? ચલો ત્યાર પછી સોડિયમ ક્લોરાઇડ ના જલીય દ્રાવણમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરતા આપણને શું મળ્યો? બેકિંગ સોડા મળ્યો. ખાલી કાર્બન ડાયોક્સાઇડ વાયુ આપણે પસાર કર્યો નથી. સાથે સાથે કયો વાયુ પસાર કર્યો? એમોનિયા. પણ એમોનિયા વાયુ એટલા માટે પસાર કરીએ કે એ ક્લોરીન નું વિસ્થાપન કરે. કોનું વિસ્થાપન કરે? ક્લોરીન નું. જો ક્લોરીન નું વિસ્થાપન થઈ જશે તો તમને આ બેકિંગ સોડા મળે કે ના મળે? ક્લિયર થાય છે? સોડિયમ સાથે કોણ જોડાયેલો છે? ક્લોરીન જોડાયેલો છે. એમોનિયા વાયુને તમે પસાર કરો છો તો એ એમોનિયા વાયુ છે ક્લોરીન સાથે શું થઈ જશે? જોડાઈ જશે અને તમને આપશે નિપજ તરીકે એમોનિયમ ક્લોરાઇડ. ક્લિયર થાય? એટલે ક્લોરીન સોડિયમ માંથી દૂર કરવા માટે શું કરવામાં આવે છે? એમોનિયા ગેસ ઉમેરવામાં આવે છે. સમજ પડી અહીંયા સુધી? આવડે ને? ચલો ત્યાર પછી સોડિયમ કાર્બોનેટના જલીય દ્રાવણમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરવાના કારણે જ આપણને શું મળે છે? બેકિંગ સોડા મળે છે. હવે એના માટેનું આપણી પાસે સૂત્ર છે Na2CO3 H2O. કયો વાયુ પસાર કર્યો? જો અહીંયા કાર્બન ડાયોક્સાઇડ. તો આ રહ્યો કાર્બન ડાયોક્સાઇડ CO2. ક્લિયર થાય? એના કારણે બનતી નિપજ કઈ આવશે? NaHCO3. એટલે તમે સોડિયમ કાર્બોનેટ તમારે જો જોઈતો હોય તો તમે કેટલી રીતે મેળવી શકો છો? બે રીતે. પહેલી રીત શું આવશે? સોડિયમ ક્લોરાઇડ નું જલીય દ્રાવણ લેવાનું, એમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરવાનો અને બીજું એમોનિયા વાયુ પસાર કરવાનો. એના કારણે શું મળશે? તો કે એમોનિયમ ક્લોરાઇડ મળશે અને બીજી નિપજ તરીકે તમને શું મળશે? સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. આ એક રીતમાં સમજ પડી? બરાબર. બીજી રીતમાં એવું કે છે કે સોડિયમ કાર્બોનેટ નું દ્રાવણ લઈ લેવાનું. શેનું લેવાનું? સોડિયમ કાર્બોનેટ નું. કેવું દ્રાવણ લેવાનું? જલીય દ્રાવણ. અને એની અંદર શું પસાર કરી દઈશું? આપણે કાર્બન ડાયોક્સાઇડ પસાર કરી દઈશું. સમજ પડે છે? તમને યાદ હોય તો સોડિયમ કાર્બોનેટના જલીય દ્રાવણમાં વધુ પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરતા કઈ નિપજ મળતી હતી? સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. આવું ભણી ગયા ને તમે આ ચેપ્ટર ની અંદર આગળ? બરાબર. તો જુઓ એના કારણે તમને શું મળે છે? સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. તો આ વસ્તુ ક્લિયર થાય? સમજ પડે ને? કેટલી રીતથી મળે છે? અહીંયા બે રીતથી. પહેલી રીતમાં શું યાદ રાખીશું? સોડિયમ ક્લોરાઇડ ના જલીય દ્રાવણમાં કાર્બન ડાયોક્સાઇડ અને એમોનિયા વાયુ આ બે ગેસ પસાર કરવામાં આવે તો એમોનિયમ ક્લોરાઇડ મળે છે અને બીજી આપણે મુખ્ય નિપજ તરીકે શું મળે છે? સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. જે કયો સોડા આવશે? ખાવાનો સોડા. આ એક રીત થઈ ગઈ. બીજી રીત સોડિયમ કાર્બોનેટના જલીય દ્રાવણમાં શું પસાર કરવાનો છે? કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરવાનો. એના કારણે બનતી નિપજ કઈ આવશે? સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. તો બે રીત તમારે અહીંયા યાદ રાખવાની છે. બંનેના તમે સમીકરણ યાદ રાખો એના પરથી આ ગુજરાતી લખતા આવડે કે ના આવડે? આવડે ને? આ બંને બનાવટમાં તમારે હંમેશા શું યાદ રાખવાના? સમીકરણ સરસ મજાના યાદ રાખી લેવાના. ઓટોમેટિક તમને ઉપર શાબ્દિક વર્ણન કરતા આવડે કે ના આવડે? શાબ્દિક રીતે સમીકરણનું ગુજરાતી લખતા આવડે કે ના આવડે? આવડે ને? સમજ પડે છે? ચલો ત્યાર પછી ચલો જુઓ કે બેકિંગ સોડાનું રાસાયણિક નામ શું આવશે? સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. Na એટલે સોડિયમ, H એટલે હાઇડ્રોજન અને CO3 એટલે કાર્બોનેટ. અથવા એનું બીજું નામ કયું આવશે? સોડિયમ બાય કાર્બોનેટ. જે છે કેવા? તો કે બિનક્ષારીય બેઝ છે. કેવા છે? બિનક્ષારીય બેઝ. ચલો હવે ખોરાક રાંધતી વખતે જ્યારે ગરમ કરવામાં આવે છે ત્યારે નીચે મુજબની કઈક પ્રક્રિયા થાય. તમને ખબર છે કે ભજીયાની અંદર તમે શું એડ કરી દીધો? બેકિંગ સોડા. પછી એને ગરમ ગરમ તેલની અંદર તમે એડ કરો કે ના કરો? કરો ને? તેના કારણે જે અંદર રહેલો બેકિંગ સોડા છે એ પણ સરસ મજાનો ગરમ થાય કે ના થાય? થાય ને? તો જ્યારે ઉષ્મા આપવામાં આવે છે બેકિંગ સોડાને શું આપવામાં આવે છે? ઉષ્મા. અથવા તો તમે અહીંયા ડેલ્ટા કરીને પણ લખી શકો. ત્રિકોણનો મતલબ ઉપર આવી રીતે ડેલ્ટા આપેલું હોય, ત્રિકોણ આપેલું હોય, એનો મતલબ શું થાય? તાપમાન આપ્યું. શું થશે એનો મતલબ? તાપમાન આપ્યું. NaHCO3 ને જ્યારે ગરમ કરવામાં આવે છે ત્યારે એમાંથી જો સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ હતો સોરી કોઈ પણ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ છે એની અંદર રહેલું જેટલું પણ પાણી છે, તમે કોઈ વસ્તુને ગરમ કરો તો અંદર રહેલું પાણી છૂટું પડી જાય કે ના પડી જાય? સમજ પડે છે? આપણે જો આ બનાવટની અંદર શું જોયું હતું કે સોડિયમ કાર્બોનેટ નું કયું દ્રાવણ લીધું? આપણે જલીય દ્રાવણ. આ બંને જ્યારે ભેગા થયા ત્યારે તમને શું મળ્યું? સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ મળ્યું. પરંતુ એને પાછી હું આપું છું? ઉષ્મા આપું છું, ગરમ કરાવું છું, તો અંદર રહેલો પાણીનો અણુ પણ દૂર થઈ જશે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ પણ છૂટો પડી જાય કે ના પડી જાય? ક્યારે? જ્યારે ઉષ્મા આપવામાં આવે ત્યારે. તો જુઓ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ ને જ્યારે ગરમ કરવામાં આવે છે ત્યારે એક નિપજ તરીકે તમને શું મળશે? સોડિયમ કાર્બોનેટ. જે રિએક્શન પેલી લખેલી એના કરતા આ કેવી લખવાની? ઊંધી. બરાબર. અને કેવી પ્રક્રિયા કહેવામાં આવશે? પ્રતિવર્તી પ્રક્રિયા. કઈ કહેવામાં આવે? પ્રતિવર્તી પ્રક્રિયા. પ્રતિવર્તી પ્રક્રિયાનો મતલબ એવું થાય
કે પ્રક્રિયકમાંથી નિપજ મળે અને નિપજને પાછું શું કરવામાં આવે, છૂટું પાડવામાં આવે, તો જેવી પ્રક્રિયા હતી તે પાછી તમને મળી જાય. ક્લિયર થાય? બરાબર. સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ માંથી શું મળશે? પહેલા તો સોડિયમ કાર્બોનેટ પ્લસ એની અંદર રહેલું પાણી છે, ઉષ્મા આપવાના કારણે પાણીના અણુ ગુમાવી દેશે એટલે H2O મુક્ત થઈ ગયું. અને બીજું કાર્બન ડાયોક્સાઇડ વાયુ છૂટો પડે છે. આ વસ્તુમાં સમજ પડે કે ના પડે? પડે ને. શું કીધું? સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ ને જ્યારે ગરમ કરવામાં આવે છે ત્યારે આ પ્રક્રિયામાં અહીંયા ગરમ કરવામાં આવી રહ્યું આપેલું છે, ગરમ કરવામાં આવે ત્યારે એક તો મળશે તમને સોડિયમ કાર્બોનેટ, ગરમી આપો છો અંદર આવેલો પાણીનો અણુ દૂર થાય કે ના થાય? થાય ને, એટલે પાણીનો અણુ મુક્ત થશે અને બીજું કાર્બન ડાયોક્સાઇડ વાયુ પણ છૂટો પડી જશે. ક્લિયર થાય? આવડે ને? તો પેલું સમીકરણ યાદ રાખ્યું હોય તો આપણને સરસ મજાનું યાદ રહી જાય કે રહી જાય? રહી જાય ને. હવે ઉપયોગો જોવાના છે. જો બેકિંગ સોડા, તમને એક માર્ક્સ ની અંદર એવું પૂછાય કે બેકિંગ પાવડર કહેવાય કોને? તમે તો એવું જ કહી દો કે આ બેકિંગ સોડા છે, એ જ બેકિંગ પાવડર છે. ચાલે નહીં. બરાબર. બેકિંગ સોડા છે એની સાથે સાથે એની પ્રક્રિયા જ્યારે ટાર્ટરિક એસિડ સાથે કરાવવામાં આવે, કોની સાથે કરાવવામાં આવે? ટાર્ટરિક એસિડ સાથે. બેકિંગ સોડાની પ્રક્રિયા જ્યારે ટાર્ટરિક એસિડ સાથે કરાવવામાં આવે તો જે મિશ્રણ બને છે એ મિશ્રણને કહેવામાં આવશે બેકિંગ પાવડર. શું કહેવામાં આવશે? બેકિંગ પાવડર. કોને કહેવાય બેકિંગ પાવડર? બેકિંગ સોડા અને ટાર્ટરિક એસિડની જ્યારે બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે તેના દ્વારા જે નિપજ મળે છે એને કહેવામાં આવશે બેકિંગ પાવડર. હવે જો આ બેકિંગ પાવડર, ટાર્ટરિક એસિડ કેમ ઉમેરવામાં આવે તમને કોઈને ખબર છે? જે બેકિંગ સોડા છે બરાબર, એ તમે કદાચ ટેસ્ટ કર્યો હશે તો સ્વાદે કેવો લાગે છે? કડવો લાગે થોડો ઘણો. બરાબર. આ કડવો લાગે છે. હવે એને કેક જેવી વસ્તુ છે અથવા તો કે ભજીયા જેવી વસ્તુ છે એની અંદર શું કરવામાં આવે? તો કે એડ કરવામાં આવે. કેક જેવી કેકની બનાવટો હોય ને ત્યાં તમે જોજો, એ શોપની અંદર કદાચ મુલાકાત લીધી હોય તો અને તેના ઓનરને કદાચ પૂછ્યું હોય તો તમને આ વિશે નોલેજ મળે. બરાબર. શું કરવામાં આવે? તો કે કેક જેવી બનાવટો છે એની અંદર જો બેકિંગ સોડાનો વધુ પ્રમાણમાં યુઝ કરવામાં આવે તો કેક તમને સ્વાદે ગળી લાગવી જોઈએ, એની જગ્યાએ કડવી લાગે કે ના લાગે? લાગવા લાગે ને. તો એના અંદર થોડા ઘણા અંશે શું એડ કરવામાં આવે? ટાર્ટરિક એસિડ એડ કરવામાં આવે. શું એડ કરવામાં આવશે? ટાર્ટરિક એસિડ. આ કાર્ય શું કરે? તો જે પેલો કડવો સ્વાદ આવે છે એને શું કરી દેશે? બેસાડી દેશે. ક્લિયર થાય છે? જે કડવો સ્વાદ આવે છે એને શું કરી દેશે? બેસાડી દેશે. પરિણામે કેકનો જે ટેસ્ટ હશે તે જળવાઈ રહે. ક્લિયર થાય? સમજ પડે ને. એટલે એને કહેવામાં આવશે બેકિંગ પાવડર. કોને કહેવામાં આવે બેકિંગ પાવડર? બોલો. બેકિંગ સોડા અને ટાર્ટરિક એસિડ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ અને જે નિપજ મળે એને શું કહેવામાં આવશે? બેકિંગ પાવડર. યાદ રહે? સમજ પડે ને. ચલો ત્યાર પછી તેને ગરમ કરવામાં આવે અથવા તો કે પાણી સાથે મિશ્ર કરવામાં આવે. શું કરવામાં આવે? ગરમ કરવામાં આવે અથવા તો કે પાણી સાથે મિશ્ર કરવામાં આવે. ચલો ગરમી આપો, પાણીનો અણુ દૂર થાય અને બીજું શું દૂર થાય? કાર્બન ડાયોક્સાઇડ. સમજ પડે? તો શું આપવાની છે આપણે? ગરમી આપવાની છે. તેને ગરમ કરવામાં આવે અથવા તો કે પાણી સાથે મિશ્ર કરી દેવામાં આવે તો પણ કયો વાયુ ઉત્પન્ન થશે? કાર્બન ડાયોક્સાઇડ. સમજ પડે? આ જે બેકિંગ સોડા છે એને શું કરવામાં આવે? પાણી સાથે મિશ્ર કરી દીધું. અથવા તમારે જેની ટેસ્ટ કરવી હોય ને તે કસનળીની અંદર આપણે ટેસ્ટ કરાવી હતી, યાદ આવે છે તમને? યાદ આવે છે? કસનળીની અંદર બેકિંગ સોડા અને પાણી એડ કરેલું. મેં એવું કીધું અંગૂઠાની મદદથી તમે હલાવો, એના કારણે તમને પ્રેશર લાગતું હતું. એ કોનું પ્રેશર હતું? તમને કીધું હતું પણ મેં ખરું કે કાર્બન ડાયોક્સાઇડ નું પ્રેશર આવે. બરાબર. આ CO2 ના શું આવશે? ઉભરા આવશે. એટલા માટે પાણીની સાથે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે બેકિંગ સોડાની તો CO2 ના ઉભરા આવે છે. ક્લિયર થાય? સમજ પડે? અને ગરમ કરવામાં આવે ત્યારે પણ કયો વાયુ ઉત્પન્ન થાય? કાર્બન ડાયોક્સાઇડ. અહીંયા જો આપણે ગરમી આપી એટલે કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થયો. ક્લિયર થાય કે ના થાય? સમજ પડે છે ને. ચલો ત્યાર પછી આ કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થતો હોવાના કારણે જ જે પાઉં છે, કેક છે, ભજીયા છે શું થાય છે? ફૂલે છે. કેમ કે આની જો અંદર જો હમણાં તમને ખબર છે કે ભજીયાનું ખીરું છે, બેસન બનાવો છો, અંદર પાણી તો એડ કરવાના કે નહીં? તમે પાણી એડ કરવાના કે નહીં? હવે તમે એની અંદર એડ પણ બીજું શું કરો છો? બેકિંગ સોડા એડ કરો છો. જ્યારે બેકિંગ સોડા એડ કરો છો તો પાણીના સંપર્કમાં આવવાના એટલે પાણી સાથે પ્રક્રિયા કરીને શું મુક્ત કરે? કાર્બન ડાયોક્સાઇડ. તો તમે બેકિંગ સોડા નાખીને એને હલાવજો મિશ્રણને. ભજીયાનું ખીરું હોય એને હલાવજો. ખીરું થોડા ઘણા અંશમાં કદમાં વધારો થયેલો જોવા મળે કે નથી જોવા મળતો? મળે ને. ખીરાના કદમાં થોડો ઘણો વધારો થયેલો જોવા મળે. છોકરાઓને એક્સપિરિયન્સ નહીં હોય, ઘણા બધા બનાવતા હશે તો એક્સપિરિયન્સ હશે, પણ છોકરીઓને તો હોય ને. સમજ પડે કે ના પડે? ક્લિયર થાય છે ને. બરાબર. તે ઉપરાંત જ્યારે કેકની બનાવટ હોય તો કેકની અંદર તમે ખીરું જોયું હશે પાતળું પાતળું જ હોય. બરાબર. પણ એને જ્યારે ઓવનમાં મૂકી દેવામાં આવે એના કારણે જેને ગરમી મળવાના કારણે પણ તમે જોશો કે કેક સરસ મજાની ફૂલી જશે, પોચી પોચી થઈ જાય.
કેમ? કેમ કે કાર્બન ડાયોક્સાઇડ વાયુના ઉભરા આવે એના કારણે. ક્લિયર થાય? સમજ પડે છે ને? ફરી એક વખત જુઓ. જ્યારે ગરમ કરવામાં આવે, કોને? બેકિંગ સોડાને ગરમ કરવામાં આવે અથવા તો કે પાણી સાથે પ્રક્રિયા કરાવવામાં આવે ત્યારે શું ઉત્પન્ન થાય છે? કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. તેના કારણે પાવ, કેક, ભજીયા વગેરે શું થાય છે? ફૂલે છે અને પરિણામે તે કેવા બને છે? તો કે નરમ અને પોચા. અત્યારે ચોમાસાની સિઝન છે, મસ્ત મજાના વરસાદ પડતા હોય તો ઘરે ભજીયા બને કે ના બને? તમારા મમ્મી નહીં બનાવતા હશે, મારા મમ્મી તો બનાવે. હવે જુઓ, જ્યારે સોડિયમ કાર્બોનેટ અથવા તો કે ખાવાના સોડાની જ્યારે એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે, કોની સાથે પ્રક્રિયા કરવામાં આવે? એસિડ સાથે. તો તમને ખબર છે કે ક્ષારની જ્યારે એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવશે તો જો પહેલેથી હવે ભણતા આવ્યા છે ચેપ્ટર નંબર 1 માંથી કે કાર્બોનેટ હોય તો નિપજમાં કાર્બન ડાયોક્સાઇડ મળે ને મળે જ. તો પહેલી નિપજ તમારી પાસે કઈ મળી જશે? કાર્બન ડાયોક્સાઇડ. બીજું પાણીનો અણુ મુક્ત થશે એટલે અહીંયા આવશે H2O. અને અહીંયા તમે જે કોઈ પણ પ્રકારનો એસિડ લીધો છે એ એસિડ નો તમને શું મળશે? ક્ષાર મળશે. શું મળશે? ક્ષાર. એક ઉદાહરણ આપું, જુઓ. NaHCO3 પ્લસ HCl, બરાબર? રાસાયણિક પ્રક્રિયા થઈને બે ની પછી આપણી પાસે કન્ફર્મ જ છે, કાર્બન ડાયોક્સાઇડ પ્લસ પાણીનો અણુ મુક્ત થશે. ક્લિયર થાય એટલી વસ્તુ? હવે બીજું શું મળશે? તો એની સાથે Na સાથે Cl જોડાઈ જાય અને અહીંયા લખેલું છે કે એસિડ નો સોડિયમ ક્ષાર પ્લસ NaCl આ એસિડ માંથી મુક્ત થશે એટલે એસિડ નો સોડિયમ ક્ષાર મળ્યો. આ વસ્તુમાં ક્લિયર થાય છે કે નથી થતું? થાય છે ને? અહીંયા એસિડ તરીકે કોઈ પણ એસિડ લઈ શકાય, જરૂરી નથી કે આપણે HCl જ લઈએ, H2SO4 પણ લઈ શકો. ક્લિયર થાય? સમજ પડે ને? સોડિયમ કાર્બોનેટના દ્રાવણની પ્રક્રિયા કોની સાથે કરાવવાની છે? એસિડ સાથે. જ્યારે તમે એસિડ સાથે પ્રક્રિયા કરાવો છો તો તમને પહેલા મળશે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી, આ બે વસ્તુ મુક્ત થઈ જશે અને બીજું મળશે સોડિયમનો ક્ષાર, આ રહ્યો NaCl. તો આ લીટીમાં સમજ પડી કે ના પડી? પડી ને? ચલો ફરી એક વખત. સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટની પ્રક્રિયા જ્યારે કોઈ પણ પ્રકારના એસિડ સાથે કરાવવામાં આવે છે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ, પાણી પ્લસ એસિડનો સોડિયમ ક્ષાર મળે છે. અહીંયા એસિડ તરીકે આપણે કોઈ પણ એસિડ લઈ શકીએ. મેં HCl લીધું છે, તમે H2SO4 પણ લઈ શકો. ક્લિયર થાય? H2SO4 લીધો હોય તો નિપજ કઈ મળે? Na2SO4 મળે ને નિપજ. હવે કાર્ય શું કરે છે? તો કે એસિડિટીમાં રાહત મેળવવા માટે એન્ટાસિડ તરીકે તેનો ઉપયોગ કરવામાં આવે છે. જો એસિડિટી થઈ ગઈ હોય તો આપણે પેલું પાચનની પ્રક્રિયામાં જોઈ ગયા હતા કે નહીં, કે સોડિયમ કાર્બોનેટનો ઉપયોગ કરવામાં આવે. અહીંયા કોનો ઉપયોગ? સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટનો ઉપયોગ કરવામાં આવે. સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટનો મતલબ થશે ખાવાનો સોડા. તમે ત્યાં એવું લખેલું કે ખાવાના સોડાનો ઉપયોગ કરવામાં આવે. ખાવાનો સોડા એટલે કયો? સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. ક્લિયર થાય? યાદ રહે ને? ચલો ત્યાર પછી સોડા એસિડ જે અગ્નિશામકમાં આગ બુઝાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે, પેલા લાલ બંબા આગ બુઝાવવા માટેના, હે ને? એની અંદર કયો વાયુ પ્રમાણ સૌથી વધારે હોય? તો કાર્બન ડાયોક્સાઇડ નું પ્રમાણ સૌથી વધારે જોવા મળે. જે કાર્ય શું કરે છે? તો કે આગ ઓલવવાનું કાર્ય કરે. શું કામ કરે? આગ ઓલવવાનું કાર્ય કરે. ચલો ચેપનાશક તરીકે જેટલી સ્કિનને જો કોઈ પણ પ્રકારનો ચેપ લાગ્યો હોય, પેલું દાદર થાય, ખરજવું થાય, બરાબર? આજે સ્કિનને ચેપનાશક જેટલા પણ રોગ થતા હોય એની અંદર તમે પાછળ પ્રિસ્ક્રિપ્શનમાં વાંચી શકશો, તેની અંદર લખેલું હશે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ, એનું પ્રમાણ લખેલું હશે, બરાબર? એટલે ચેપનાશક તરીકે પણ કોનો ઉપયોગ કરવામાં આવે? સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટનો. અને છેલ્લું પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે મેં તમને કાલે પણ કીધેલું કે મોસ્ટ ઓફ બનાવટમાં આ મુદ્દો તમારે જોવા જ મળશે. પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે કોનો ઉપયોગ કરવામાં આવે? સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટનો. અને ઘરગથ્થુ ઉપયોગમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે. ઘરગથ્થુ ઉપયોગ એટલે પેલી બ્રેડ બનાવો, ભજીયા બનાવો, ઘરગથ્થુ ઉપયોગમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. ક્લિયર થાય? કેટલા મુદ્દા જોયા? 7. પહેલામાં શું યાદ રાખીશું? કે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટની જ્યારે કોઈ પણ પ્રકારના એસિડ સાથે પ્રક્રિયા કરાવવામાં આવે તો કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને સોડિયમનો ક્ષાર મળે છે. બીજું, અલા 1 થી 3 ઉપર જ આવી ગયું, આગળ આવ્યું. હા સોરી, ઉપયોગ અહીંયાથી સ્ટાર્ટ થયા નહીં. ચલો બેકિંગ સોડા અને ટાર્ટરિક એસિડ, કેટલા ટોટલ મુદ્દા જોયા? 7. બેકિંગ સોડા અને ટાર્ટરિક એસિડના મિશ્રણને શું કહેવામાં આવે? બેકિંગ પાવડર. ચલો એ કાર્ય શું કરશે? તો કે જે કડવાશ છે તેને શું કરશે? દૂર કરશે. ટાર્ટરિક એસિડનું કાર્ય છે. બીજું, જ્યારે આ જે બેકિંગ સોડા છે એને શું કરવામાં આવે? ગરમ કરવામાં આવે અથવા તો કે પાણી સાથે પ્રક્રિયા કરાવવામાં આવે તો કયો વાયુ ઉત્પન્ન થશે?
કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય. આ કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થઈને કાર્ય શું કરશે? તો કે પાઉં છે, બ્રેડ છે, અથવા તો કે કેક છે, ભજીયા છે, એને કેવા બનાવી દેશે? પોચા અને નરમ બનાવી દે છે. ક્લિયર થાય આટલી વસ્તુ? ચલો ત્રીજાની અંદર શું જોયું કે એસિડિટી ના દવાની અંદર એસિડિટી થઈ ગયો અને એના માટેની જે દવા છે એની અંદર પણ કોનો ઉપયોગ કરવામાં આવે છે? સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટનો. તે ઉપરાંત ચોથામાં સોડા એસિડ જે અગ્નિશામકમાં આગ ઓલવવા માટે અથવા તો કે આગ બુઝાવવા માટે પણ ઉપયોગમાં લેવામાં આવે છે. પાંચમું ચેપનાશક તરીકે અને છઠ્ઠું પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે અને સાતમું આવશે ઘરગથ્થુ ઉપયોગ તરીકે. તો 7 મુદ્દા સરસ મજાના યાદ રહે કે ના રહે? ને આવડશે ને? ચલો ત્યાર પછી હવે જોવાનું છે ધોવાનો સોડા. એક જોયો આપણે ખાવાનો સોડા, વોશિંગ પાવડર, નિરમા, ધોવાનો સોડા. બરાબર? ધોવાના સોડા જેને વોશિંગ સોડા તરીકે પણ ઓળખવામાં આવે. કયા સોડા તરીકે ઓળખવામાં આવશે? વોશિંગ સોડા તરીકે. વોશિંગ સોડાનું અણુસૂત્ર શું આવશે? Na2CO3 10H2O. આ સ્ફટિક તરીકે વર્તે. કોના તરીકે વર્તશે? સ્ફટિક તરીકે. બરાબર? Na2CO3 10H2O જેને કહેવામાં શું આવે છે? ધોવાનો સોડા. ચલો રાસાયણિક નામ શું આવશે? સોડિયમ કાર્બોનેટ. શું આવશે? સોડિયમ કાર્બોનેટ. જો ના યાદ રહે તેવું રખાય કે હાઇડ્રોજન આપણે ખાઈએ તો ખાવાના સોડામાં શું આવશે? સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. અને ધોવાના સોડામાં શું આવશે? સોડિયમ કાર્બોનેટ. શું આવશે? સોડિયમ કાર્બોનેટના સ્ફટિક ઇન્ટુ 10H2O છે પાણીના અણુ એની સાથે શું થઈ જાય છે? જોડાઈ જાય. બરાબર? અને જોડાઈને ઘન સ્વરૂપ આપે ઇન્ટુ 10H2O. ચલો ધોવાના સોડાની બનાવટ. બેકિંગ સોડાને ગરમ કરવાથી આપણને શું મળે? તો સોડિયમ કાર્બોનેટ મળે. આ સમીકરણ આપણે આગળના બનાવટમાં જોઈ ગયા કે ના જોઈ ગયા? બેકિંગ સોડાને ગરમ કરવાથી આ રહ્યો બેકિંગ સોડા આપણી પાસે NaHCO3 દેખાય છે. એને શું કરવામાં આવે? તો કે ગરમ કરવામાં આવે. બેકિંગ સોડાને શું કરવામાં આવે? ગરમ કરવામાં આવે. તો ટીની નિશાની ગાયબ થઈ ગયેલી છે. બરાબર? અહીંયા આવશે સોલિડ ફોર્મ. આને આપણે શું કરીએ છીએ? ગરમ કરીએ છીએ. જ્યારે બેકિંગ સોડાને ગરમ કરવામાં આવે છે ત્યારે એક તો મળશે સોડિયમ કાર્બોનેટ, બીજી બેની પછી તમને ખબર છે ગરમ કરતા કાર્બન ડાયોક્સાઇડ વાયુ મળે અને એની અંદર રહેલો પાણીનો અણુ છે પણ છૂટો પડશે એટલે +H2 અને +CO2. ક્લિયર થાય? સમજ પડે ને? કોને ગરમ કરવાનું છે? સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ ને કહેવાય કયો સોડા? બેકિંગ સોડા. કયો સોડા? બેકિંગ સોડા. એને શું કરવાનું છે? ગરમ. ગરમ કરતા તમને મળે છે શું? ધોવાનો સોડા જેનું અણુસૂત્ર શું છે? Na2CO3 એની સાથે મુક્ત શું થશે? પાણી એટલે કે H2O અને બીજું શું મુક્ત થશે? કાર્બન ડાયોક્સાઇડ. ક્લિયર થાય? આવડે ને આટલી વસ્તુ? હવે કાર્બોનેટ ને આ સોડિયમ કાર્બોનેટ નું પુનઃ સ્ફટિકીકરણ કરવામાં આવે. શું કરવામાં આવે? પુનઃ સ્ફટિકીકરણ કરવાથી તમને શું મળે છે? તો કે ધોવાનો સોડા. હવે આ લાઈનમાં તમને ખબર પડી સોડિયમ કાર્બોનેટ નું વારે વારે કોની સાથે પ્રક્રિયા કરવામાં આવશે? પાણીના અણુ સાથે. કોની સાથે? પાણીના અણુ સાથે. આ પાણીનો અણુ જ્યારે તમે અહીંયા સૂત્રમાં જોઈ શકો છો કેટલા પાણીના અણુ જોડાશે? 10 પાણીના અણુ જોડાશે ત્યારે તમને શું મળે છે? ધોવાનો સોડા અથવા તો કે વોશિંગ સોડા. સ્ફટિકીકરણનો મતલબ એવું થાય કે જે ઘન પદાર્થ છે Na2CO3 એની સાથે પાણીનો અણુને શું કરી દેવામાં આવે? જોડી દેવામાં આવે. ક્લિયર થાય છે? એનું જે બહારનું આવરણ છે સ્ટ્રોંગ રહેશે પણ અંદર તે કેવું રહેશે? પોલું. સમજ પડે? ક્લિયર થાય ને? જુઓ Na2CO3 વારે વારે પ્રક્રિયા કોની સાથે કરાવવાની છે? પુનઃ સ્ફટિકીકરણ કરવાનું છે. બરાબર? પાણી સાથે પ્રક્રિયા કરાવવાની. તો કેટલા પાણીના અણુ લેવામાં આવશે? 10H2O. એના કારણે બનતું સૂત્ર Na2CO3 × 10H2O. પાણીના અણુ અહીંયા જોડાઈ ગયા. બરાબર? એના કારણે શું બનશે? ધોવાનો સોડા. શું બનશે? ધોવાનો સોડા. ક્લિયર થાય? શેમાંથી બને છે? બેકિંગ સોડાને જ્યારે ગરમ કરવામાં આવે છે તો તમને શું મળે છે? Na2CO3 CO2 H2O. આ જે Na2CO3 છે એનું કઈ કરણ કરાવવાનું? પુનઃ સ્ફટિકીકરણ. શું કરાવવાનું? પુનઃ સ્ફટિકીકરણ. સ્ફટિકીકરણનો મતલબ થાય કે પાણીના અણુને જોડવાનો. કોને જોડવાનો? પાણીના અણુને જોડવાનો. એના કારણે બનશે અહીંયા પાણીના કેટલા અણુ જોડાશે? 10 પાણીના અણુ. કેટલા પાણીના અણુ જોડાશે? 10. અને એના કારણે જે તમને પદાર્થ અથવા તો કે નિપજ મળે છે કઈ મળશે? ધોવાનો સોડા. યાદ રે? સમજ પડે છે ને? પાક્કું ને? જુઓ આ જે ધોવાનો સોડા છે બેઝિક ક્ષાર છે. કેવો ક્ષાર છે? બેઝિક ક્ષાર.
તો એસિડ આની અંદર પ્રબળ એસિડ આવે કે નિર્બળ એસિડ આવશે? હા, નિર્બળ એસિડ, કેમ કે ક્ષાર કેવો છે? બેઝિક છે, તો પ્રબળ બેઝ અને નિર્બળ એસિડ. ક્લિયર થાય? સમજ પડે ને? જો ઉપયોગો કાચ અને સાબુ જેવી બનાવટોમાં સંયોજનોના ઉત્પાદનમાં. બીજું, બોરેક્સ જેવા સોડિયમ સંયોજનોની બનાવટમાં, જે બોરેક્સ બીડ બનાવે ને બોરેક્સ મણકો, એની અંદર પણ સૌથી વધારે આનો ઉપયોગ કરવામાં આવે સોડિયમ કાર્બોનેટનો. બરાબર. ત્રીજું, ઘરમાં સફાઈ કરતા તરીકે જે લિક્વિડ આવે, ફિનાઇલ આવે, પછી કપડા ધોવાનો જે સાબુ આવે, પછી શું કહેવાય પાવડર આવે, આ બધાની અંદર સોડિયમ કાર્બોનેટનો ઉપયોગ કરવામાં આવે છે. સફાઈ કરતા તરીકે જેટલા પણ પદાર્થો આવે છે એ બધાની અંદર કોનો ઉપયોગ કરવામાં આવે? સોડિયમ કાર્બોનેટનો. ત્યારબાદ પાણીની સ્થાયી કઠિનતાને દૂર કરવા માટે, વધારે ક્ષાર ધરાવતું પાણી હોય તેની સ્થાયી કઠિનતાને શું કરશે? દૂર કરશે. અને કાગળ અને કાપડ ઉદ્યોગોમાં પણ ઉપયોગ કરવામાં આવે છે. તે ઉપરાંત પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે. આવ્યો ને? આ બધામાં જ લખી કાઢવાનો. હા, તો મુદ્દો આવડે ને આપણને. પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે. ચલો, કેટલા જોયા ટોટલ? 6. પહેલામાં શું યાદ રાખીશું? કાચ અને સાબુની બનાવટમાં. બીજું, બોરેક્સ જેવા સોડિયમ સંયોજનોની બનાવટમાં બોરેક્સ બીડ આવે, બોરેક્સ મણકો. ત્રીજું, ઘરમાં સફાઈ કરતા તરીકે. ચોથું, પાણીની સ્થાયી કઠિનતાને દૂર કરવા માટે. અને પાંચમું, કાગળ અને કાપડ ઉદ્યોગોમાં. અને છઠ્ઠું આવશે પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે. કદાચ તમે 11-12 સાયન્સ લેશો તો તમને બોરેક્સ બીડ બનાવવાનું કહેશે. હા, એની અંદર આવે છે. તમે કદાચ કોઈના ભાઈ બહેન 11-12 સાયન્સમાં ભણતા હોય તો પૂછજો કે બોરેક્સ બીડ કઈ રીતે બનાવવામાં આવે છે, તો તમને પ્રોસેસ કહેશે. બરાબર. ચલો, ત્યાર પછી સ્ફટિકીકરણની પ્રક્રિયાથી સ્ફટિકનું પાણી દૂર કરવું. જો આપણે શું કર્યું કે પાણીના અણુને વારે વારે જોડ્યા. બરાબર. પાણીના અણુ શું કર્યા? જોડી દીધા. તો આપણે જોયું કે સોડિયમ કાર્બોનેટનું પુનઃ સ્ફટિકીકરણ કરવાનું, એનો મતલબ એવું કે એની સાથે પાણીના અણુને જોડવાના. બરાબર. પરંતુ આ પાણીના અણુ જે જોડાયેલા છે એમાં હું તો ગરમી આપું અથવા તો કે ઉષ્મા આપું, તેની અંદર રહેલા બધા પાણીના અણુ દૂર થઈ જાય કે ના થઈ જાય? થઈ જાય. તો ફરીથી તમારો જે પદાર્થ હતો એ મળી જાય કે ના મળી જાય? ક્લિયર થાય? તો જુઓ અહીંયા સ્ફટિકીકરણની પ્રક્રિયાથી સ્ફટિકની અંદર રહેલું પાણીને શું કરવાનું છે? આપણે દૂર કરવાનું છે. બરાબર. તો જુઓ પ્રોસેસ અહીંયા આપેલી છે કે એક બર્નર ઉપર એક કસનળીની અંદર શું લેવાનું છે? કોપર સલ્ફેટના સ્ફટિક. શું લેવાના છે? કોપર સલ્ફેટના સ્ફટિક. કોપર સલ્ફેટનું અણુસૂત્ર શું આવશે? CuSO4. બરાબર. ઇન્ટુ સ્ફટિક કીધા છે. આ કોપર સલ્ફેટની અંદર 5 પાણીના અણુ જોડાયેલા હોય, 5H2O. ક્લિયર થાય? કેટલા પાણીના અણુ જોડાયેલા છે અહીંયા? 5 પાણીના અણુ જોડાયેલા. હવે તમને ખબર છે કે જ્યારે ગરમી આપવામાં આવે પાણીના અણુ દૂર થાય. તો જો કોપર સલ્ફેટના સ્ફટિક લીધા એને શું આપે છે? ગરમી આપીએ. ગરમી આપવાના કારણે આજે કોપર સલ્ફેટનો સ્ફટિકનો જે રંગ હતો તે ભૂરો રંગ હતો. કેવો રંગ હતો? ભૂરો. જ્યારે એને સતત ગરમી આપવામાં આવે છે ત્યારે આ જે ભૂરો રંગ છે તે શું થઈ જશે? દૂર થઈ જશે. આ ભૂરો રંગ શું થઈ જશે? દૂર. અને જે દ્રાવણ બને છે રંગવિહીન અથવા તો કે સફેદ બની જશે. કેમ આવું થયું? કેમ કે એની અંદર રહેલા જે પાણીનો અણુ જોડાયો હતો એટલે એને ભૂરો રંગ આપ્યો હતો. પાણીનો રંગ શું થઈ ગયો? પાણીનો અણુ દૂર થઈ ગયો એટલે સ્ફટિક જે કોપર સલ્ફેટ હતું તે કયા રંગમાં આવી જાય છે? તો કે સફેદ રંગમાં અથવા તો કે રંગવિહીન પદાર્થ બનાવે છે. ક્લિયર થાય? સમજ પડે છે ને? જુઓ, વાદળી રંગમાંથી કોપર સલ્ફેટનો રંગ કયો બની જશે? સફેદ. વાદળીમાંથી કયો રંગ બની જાય છે? સફેદ. જો કોપર સલ્ફેટનો સ્ફટિક એ જળયુક્ત હોય છે, એવું કીધું કે કોપર સલ્ફેટનો જે સ્ફટિક છે એની અંદર પાણીનો અણુ રહેલો હોય છે. અહીંયા સૂત્ર આપેલું છે CuSO4 * 5H2O. કેટલા પાણીના અણુ જોડાયેલા હોય? 5. કેટલા જોડાયેલા હોય? 5. આથી જો તેને ગરમ કરવામાં આવે તો અંદર રહેલું પાણી છે બધું શું થઈ જશે? દૂર થઈ જશે. અને પરિણામે ઉત્કલન નળીના ટીપા સ્વરૂપે દેખાય છે. જો અહીંયા ઉત્કલન નળીને ગરમ કરી તો અહીંયા જો દેખાય છે પાણીના ટીપા આટલા વિસ્તારમાં. બરાબર. સલ્ફેટની અંદર જેટલું પાણી હતું બાષ્પીભવનની પ્રક્રિયાના કારણે એ શું થઈ જાય છે? ઉત્કલન નળીની સપાટી ઉપર ચોંટી જાય છે પાણીના અણુઓ. ક્લિયર થાય? જો કોપર સલ્ફેટનું અણુસૂત્ર શું આવશે? CuSO4 * 5H2O. શું આવશે? CuSO4 * 5H2O. આ ઉત્કલન નળી એટલા માટે લેવામાં આવે છે કે જ્યારે કસનળી લો તો એને ગરમ કરો તો કસનળી તૂટી જવાની શક્યતા રહેલી હોય. બરાબર. એટલા માટે કઈ નળી લેવામાં આવશે? ઉત્કલન નળી. જેને ગરમી આપવા છતાં નળીમાં બહુ અસર થતી નથી. ક્લિયર થાય? સમજ પડે ને? ચલો, શું લીધું? ઉત્કલન નળીની અંદર કોપર સલ્ફેટના સ્ફટિક. કોપર સલ્ફેટના સ્ફટિકનો રંગ કેવો હતો? ભૂરો રંગ હતો.
જ્યારે એને ગરમી આપવામાં આવે અથવા તો કે ગરમ કરવામાં આવે તો પાણીના અણુનું શું થાય છે? બાષ્પીભવનની પ્રક્રિયા થાય અને પરિણામે જે ભૂરો રંગ હતો તે કયા રંગમાં કન્વર્ટ થઈ જશે? સફેદ રંગમાં. અહીંયા તમે જોઈ શકો છો બાષ્પ તરીકે કસનળીની આજુબાજુ પાણીના ટીપા જામ થયેલા જોવા મળે છે. ક્લિયર થાય? સમજ પડે છે ને? પાક્કું ને? જુઓ, સ્ફટિક જળ શું દર્શાવે છે? તો કે સ્ફટિક જળ ધરાવતા સ્ફટિકો લખો. જે પાણીના અણુ સાથે પ્રક્રિયા કરતા હોય એ બધા સ્ફટિક જળ ધરાવે. જો સ્ફટિક જળ એક ક્ષારના સ્ફટિકમય સ્વરૂપ છે. ક્ષાર સાથે કોણ જોડાયેલો? પાણીનો અણુ. એકમ સૂત્ર દીઠ રાસાયણિક રીતે જોડાયેલા પાણીના અણુની સંખ્યા કેવી હશે? નિશ્ચિત. જેટલા પ્રમાણમાં પાણીના અણુ જોડાઈ શકે એટલા જ પ્રમાણમાં જોડાશે. બરાબર? આ જે સૂત્ર છે એની અંદર પાણીની સંખ્યા કેવી રહેશે? નિશ્ચિત રહેશે. ક્લિયર થાય? સમજ પડે ને? જો કોપર સલ્ફેટ છે તો કોપર સલ્ફેટમાં કેટલા પાણીના અણુ જોડાશે? કેલ્શિયમ સલ્ફેટ છે તો કેલ્શિયમ સલ્ફેટમાં, આયર્ન સલ્ફેટ છે તો આયર્ન સલ્ફેટમાં. એવી જ રીતે સોડિયમ કાર્બોનેટ છે તો એની અંદર પાણીના અણુ. યાદ રહે, આ બધાને શું કહેવામાં આવશે? સ્ફટિક. કોપર સલ્ફેટના સ્ફટિક, કેલ્શિયમ સલ્ફેટના સ્ફટિક, આયર્ન સલ્ફેટના સ્ફટિક અથવા તો કે સોડિયમ કાર્બોનેટના સ્ફટિક. ક્લિયર થાય? સ્ફટિકમાં સમજ પડે છે ને? પાણીના અણુઓનું જોડાવું મતલબ સ્ફટિકીકરણ થવું. પાણીના અણુનું જોડાવું એનો મતલબ શું થાય? સ્ફટિકીકરણ થવું. ક્લિયર થાય છે? પાક્કું ને? હવે જુઓ, શુષ્ક કસનળીમાં આપણે શું લીધેલો? કોપર સલ્ફેટ. એને જ્યારે ગરમ કરવામાં આવે છે તો શું થશે? તો એની અંદર રહેલા જે પાણીના 5 અણુઓ હતા એ શું થઈ જશે? દૂર થઈ જશે. પરિણામે દ્રાવણનો રંગ કેવો બની જાય છે? સફેદ અથવા તો કે રંગવિહીન. કેવો બની જાય છે? સફેદ અથવા તો કે રંગવિહીન. આપણે હમણાં જોયું એ જ વસ્તુ છે કે કોપર સલ્ફેટના એક એકમ સૂત્રમાં, એક સૂત્રની અંદર કેટલા અણુઓ હોય? પાણીના 5. આ જે 5 અણુઓ છે એને જ્યારે ગરમ કરવામાં આવે છે તે શું થઈ જશે? દૂર થઈ જશે. પરિણામે એનો જે ભૂરો રંગ હતો, કયો રંગ હતો? ભૂરો રંગ. એ દૂર થઈને શેમાં ફેરવાઈ જશે? રંગવિહીન બની જશે. શું થઈ જશે? રંગવિહીન. ક્લિયર થાય? સમજ પડે ને? પાણીના અણુઓની અંદર જો પાણીના અણુઓ હાજર હોય તો કોપર સલ્ફેટનો રંગ કેવો દેખાતો હતો? ભૂરો રંગ દેખાતો હતો. એને ગરમ કરવામાં આવે એટલે પાણીના અણુ દૂર થઈ ગયા. દૂર થવાના કારણે જે સ્ફટિક છે તે કેવા બની જશે? રંગવિહીન. આવડે? આવડે ને? ચલો ત્યાર પછી પ્લાસ્ટર ઓફ પેરિસ ની બનાવટ. પ્લાસ્ટર ઓફ પેરિસ અથવા તો કે એને કહેવામાં આવશે પીઓપી. બરાબર? આ બનાવટ ગયા વર્ષે પૂછાઈ ગયેલી છે. બરાબર? તે છતાં આપણે પરીક્ષાની દ્રષ્ટિએ જોવાની જ છે. બરાબર? જુઓ, બનાવટ આપેલી છે. જ્યારે જીપ્સમ, જીપ્સમનું અણુસૂત્ર યાદ આવે છે? એસિડિક જમીનને, એસિડિક કે બેઝિક જમીનને તટસ્થ કરવા. બેઝિક જમીનને કેવી કરવા માટે? તટસ્થ કરવા માટે. શેનો ઉપયોગ થતો હતો? જીપ્સમ. જીપ્સમને બીજું શું કહેવામાં આવે? ચારોળી અથવા ચિરોળી. ચિરોળી. શું કહેવામાં આવશે? ચિરોળી. ચલો, જીપ્સમને 373 કેલ્વિન તાપમાને, કેટલું તાપમાન રાખવાનું છે? 373 કેલ્વિન તાપમાને ગરમ કરવામાં આવે ત્યારે પાણીના અણુને શું કરી દેશે? ગુમાવી દેશે અને શું બનાવશે? પ્લાસ્ટર ઓફ પેરિસ. પ્લાસ્ટર નો પી, ઓફ નો ઓ અને પેરિસ નો પી, પીઓપી. આવડે ને? બરાબર? પ્લાસ્ટર ઓફ પેરિસ. ચલો, કોપર સલ્ફેટ, સોરી કેલ્શિયમ સલ્ફેટના સ્ફટિક લેવાના. કેલ્શિયમ સલ્ફેટ પાસે યાદ આવે છે ને? અહીંયા જુઓ, કેલ્શિયમ સલ્ફેટ પાસે કેટલા પાણીના અણુ હતા? 2. કેલ્શિયમ સલ્ફેટ કીધું. કઈ ગયો? આ રહ્યો ભાઈ. જો કેલ્શિયમ સલ્ફેટ કેટલા પાણીના અણુ જોડાયેલા છે? 2. કેલ્શિયમ સલ્ફેટના કેટલા પાણીના અણુ? 2 પાણીના અણુ. અને જ્યારે જોડવામાં આવે ત્યારે 373 કેલ્વિન તાપમાને એને શું કરવામાં આવશે? ગરમ. પૂરેપૂરા પાણીના અણુને દૂર કરવાના નથી. અડધો પાણીનો અણુ જોડવાનો. કેટલો? અડધો. ક્લિયર થાય? જો એક હોય કેલ્શિયમ સલ્ફેટ કેટલો હોય? કેલ્શિયમ સલ્ફેટનો સ્ફટિક ખાલી જો એક હોય, બરાબર, તેમાંથી અડધો પાણીનો અણુ આની સાથે જોડાયેલો રહેશે. ક્લિયર થાય છે? જુઓ, સમજાવો એટલે સમજ પડશે. ચોથા ભાગનું, એના કયા ભાગનું? ચોથા ભાગનું. એક હોય તો એકનો ચોથો ભાગ. ક્લિયર થાય? હમણાં સમજાવો એટલે સમજ પડશે. જો અહીંયા કેલ્શિયમ સલ્ફેટના કેટલા સ્ફટિક લીધા? 2. તો અહીંયા એનો મતલબ એવું કે 2 કેલ્શિયમ સલ્ફેટ છે અને 2 દુ 4 પાણીના અણુઓ છે. આ 2 છે, આ 2 છે. 2 દુ 4 પાણીના અણુ થઈ ગયા. કેટલા તાપમાને? તો 373 કેલ્વિન તાપમાને ગરમ કરવામાં આવશે. એના કારણે બનતી નિપજ કઈ મળશે? તો કેલ્શિયમ સલ્ફેટ તો રહેવાની એવી ને એવી, એ તો ગાયબ થઈ જાય ના. એટલે 2 કેલ્શિયમ સલ્ફેટના સ્ફટિક રહેશે ઇન્ટુ પાણીનો અણુ જુઓ અહીંયા
કેટલો છે 1. અહીંયા કેટલા હતા 2 અને 2, કેટલા ટોટલ કેટલા હતા 4 પાણીના અણુ હતા. એમાંથી કેટલો પાણીનો અણુ જોડાશે 1. બીજા 3 પાણીના અણુ શું થઈ જશે દૂર. હવે આ ક્યારે વાત કરી જ્યારે 2 કેલ્શિયમના સ્ફટિક લીધા ત્યારે. ક્લિયર થાય છે? કેટલા 2 કેલ્શિયમના સ્ફટિક લીધા ત્યારે. પણ જો હું એક જ કેલ્શિયમનો સ્ફટિક લઉં તો શું સૂત્ર મળે CaSO4 * 2H2O. આમાંથી જે 2 પાણીના અણુ હતા એમાંથી ચોથા ભાગનો એટલે અડધો થાય કે ના થાય? અડધો આખો એટલે 1, અડધો આખો એટલે 2, તો અડધો જ રહે ને, ચોથો ભાગ એટલે ખાલી અડધો રહે કે ના રહે? સમજ પડે છે ને? એટલે અહીંયા અડધો પાણીનો અણુ જોડાશે. સમજ પડે છે? બરાબર. અહીંયા તો ટોટલ કેટલા હતા 4, તો 4 નો ચોથો ભાગ એટલે 1 થાય. બરાબર. તો અહીંયા જુઓ કેટલા છે 2 છે, તો 2 નો ચોથો ભાગ એટલે અડધો થાય કે ના થાય? સમજ પડે છે? જુઓ આ 2 છે, 2 ના મારે કેટલા ટુકડા કરવાના 4. આ અડધો, આ અડધો, આ અડધો અને આ અડધો. 1 2 થઈ ગયા 2. હવે સમજ પડી કે ના પડી? પડી ને? કેલ્શિયમ સલ્ફેટમાં કેટલા પાણીના અણુ જોડાયેલા હોય 2. ત્યારે પ્રક્રિયા કરીને તમને શું મળશે CaSO4 * 1/2 H2O ઇન્ટુ શું મળશે 1/2 H2O, જેને ઓળખવામાં આવશે POP, પ્લાસ્ટર ઓફ પેરિસ. ક્લિયર થાય? અને બીજા પાણીના અણુ શું થઈ જશે છૂટા પડી જશે. તો બંને સૂત્ર સરસ મજાનું યાદ રહે કે ના રહે? જ્યારે 2 કેલ્શિયમ સલ્ફેટના પાણીના અણુ લીધા હોય, કેટલા 2 દુ ના 4 પાણીના અણુ હોય, તો નિપજમાં કેટલા મળશે 1 જોડાશે અને 3 છૂટા પડી જશે. ક્લિયર થાય આટલી વસ્તુ? આમ પ્લાસ્ટર ઓફ પેરિસ એ કેલ્શિયમ સલ્ફેટનો હેમી હાઇડ્રાઇડ છે. અડધાનો મતલબ થાય હેમી, અડધાનો મતલબ શું થશે હેમી. હેમી હાઇડ્રેટ છે જેમાં 2 Ca+2 અને 2 SO4 આયનોની સાથે પાણીનો એક અણુ જોડાયેલો જોવા મળે છે. Ca+2 SO4 -2, Ca+2 SO4 -2, એની સાથે કેટલો પાણીનો અણુ જોડાયેલો છે? હવે સમજ પડે કે ના પડે? પડે ને? પાક્કું ને? ચલો, પ્લાસ્ટર ઓફ પેરિસ એ કેલ્શિયમ સલ્ફેટનો કેવો હાઇડ્રેટ છે? હેમી હાઇડ્રેટ. એટલે અડધો પાણીનો અણુ જોડાયેલો હોવો જોઈએ, જેમાં 2 Ca+2 અને 2 SO4. જો કેટલા Ca+2 કીધા 2. આપણી પાસે સૂત્રમાં જો Ca+2 કેટલા છે 2, SO4 -2 કેટલા છે પણ 2 છે. એની સાથે પાણીનો અણુ કેટલો જોડાયેલો છે અહીંયા 1. ક્લિયર થાય ને? હવે સમજ પડે છે ને? પાક્કું ને? ચલો, ત્યાર પછી પ્લાસ્ટર ઓફ પેરિસ છે સફેદ રંગનો પાવડર છે. તમને ખબર હોય તો પેલા અત્યારે ગણપતિ દાદા આવશે, દશા માતા આવશે, તો પેલા POP ની મૂર્તિ બનાવે. અત્યારે ભાગ્યે જ માટીની મૂર્તિ વેચાય છે, POP ની મૂર્તિ વધારે વેચાય. બરાબર. POP ની મોટી મોટી મૂર્તિ બનાવે, તો એની મૂર્તિઓની બનાવટમાં રમકડા, પૂતળા આ બધાની બનાવટમાં POP નો ઉપયોગ સૌથી વધારે કરવામાં આવે. જે સફેદ રંગનો કેવો છે પાવડર છે. પ્લાસ્ટર ઓફ પેરિસ એ સફેદ રંગનો પાવડર છે જે પાણી સાથે પ્રક્રિયા કરી અને સખત ઘન પદાર્થમાં ફેરવાય છે, જેને જીપ્સમ તરીકે ઓળખવામાં આવે. તેના તરીકે ઓળખવામાં આવે જીપ્સમ તરીકે. ચલો, અણુ સૂત્ર આપણી પાસે છે સરસ મજાનું CaSO4 * 1/2 H2O. નિપજ હતી એને પાછી પ્રક્રિયા કરાવો તો જે પ્રક્રિયા હતી તે મળે કે ના મળે? જીપ્સમની પ્રક્રિયા કોની સાથે કરાવી? પાણી સાથે કરાવી હતી ને આપણે, તો આપણને શું મળેલું POP. હવે POP ની પ્રક્રિયા પાછી પાણી સાથે કરાવી દો તો જીપ્સમ હતું એવું ને એવું મળી જાય કે ના મળી જાય? મળી જાય ને? શું આવશે બોલો? CaSO4 * 1/2 H2O + 1 * 1/2 H2O. પ્રક્રિયા થઈને શું મળશે? CaSO4 * 2H2O. જો 1/2 અને અડધો, 1/2 ને અડધો 2 થાય કે ના થાય? CaSO4 * 2H2O. આવડી જાય ને? બરાબર. ઉપયોગ શું છે તો કે બાંધકામ ઉદ્યોગોમાં, પ્લાસ્ટરમાં POP કરાવે ખબર ઘરમાં ઉપર, બાંધકામ ઉદ્યોગોમાં અથવા તો કે પ્લાસ્ટરમાં થાય છે. બીજું, ફ્રેક્ચર થયેલા હાડકાને સાચી સ્થિતિમાં ગોઠવવા માટે સરસ મજાનો પેલો પગમાં કે હાથમાં પાટો મારી આવે ડોક્ટર, ખબર? પછી એમ કરીને તમે ફરો, વાગ્યું હોય તો એમ થોડો બાંધી આપે. એટલે ફ્રેક્ચર થયેલા હાડકાને જો સાચી સ્થિતિમાં જાળવી રાખવા માટે, કેમ કે તમે સીધા તો રહો ના રહો ને, હાથ હલાવ્યા કરો તો બીજા પેલો હાડકાને જે જોઈન્ટ કરવાનું એની જગ્યાએ આગુ પાછું થઈ જાય. એટલે શું કરવામાં આવે? POP ની પાટો લગાડવામાં આવે. શું કરવામાં આવે? POP નો પાટો લગાવવામાં આવે. ફ્રેક્ચર થયેલા હાડકાને સાચી સ્થિતિમાં ગોઠવવા માટે POP નો પાટો લગાવવામાં આવે. બીજું, દાંતના ચોકઠાના બીબાની
બનાવટમાં દાંત ના હોય ને પડી ગયા હોય તો એના માટે ચોકઠું વાપરે ને, કેમ કે ખાવું તો જોઈએ જ સરસ મજાનું બહુ મજાનું. જેને બહુ ખાવાનો શોખ હોય એ શું કરી દે, દાંત પડી ગયા હોય તો દાંતના દીવા લગાવી દે કે ના લગાવી દે ખબર ને. અમુક ને તો અત્યારથી દાંત તૂટી ગયેલા હશે કાં તો દાઢ ખોવાઈ ગયેલી હશે, સરસ મજાની નવી બેસાડી આવી દે. હા, જેને બહુ ખાવાનો ચોકલેટ ને એવું ખાવાનો શોખ હોય ને. ચલો, દાંતના ચોકઠા માટે બીબાની બનાવટમાં. શેના માટે? દાંતના ચોકઠા માટે બીબાની બનાવટમાં. રમકડા અને પૂતળા બનાવવા માટે. બીજું, બ્લેકબોર્ડ પર લખવાના ચોકની બનાવટમાં. તો સ્માર્ટ બોર્ડ છે એટલે આમાં જરૂર પડે નહીં. આપણે જે બ્લેકબોર્ડ સ્કૂલમાં ભણતા હતા, અમે સ્કૂલમાં ભણતા હતા એટલે ચોકનો જ ઉપયોગ કરતા હતા. એ જે ચોક હોય ચોકની બનાવટમાં. તમે ઘણા બધાની સ્કૂલમાં બી ચોકનો અત્યારે ઉપયોગ કરતા જ હશે, ચોકની બનાવટમાં. છઠ્ઠું, પ્રયોગશાળામાં સાધનો અથવા પાત્રોને હવાચુસ્ત રાખવા માટે. જરાક જોજો અહીંયા, પ્રયોગશાળામાં સાધનો અથવા તો કે પાત્રોને હવાચુસ્ત રાખવા માટે પ્લાસ્ટર ઓફ પેરિસનું પડ લગાડવામાં આવે. ઇથેનોલ જેવું દ્રાવણ છે, ઇથર છે, આ જે બધા દ્રાવણ છે જો હવાના સંપર્કમાં આવે તો શું થઈ જશે? ઉડી જશે. એટલે મને એને હવાચુસ્ત રાખવા માટે શું લગાડવામાં આવશે? પીઓપી નું આવરણ. ક્લિયર થાય? આવડે ને? કેટલા મુદ્દા આવ્યા ટોટલ? 6. પહેલું શું આવશે? બાંધકામ ઉદ્યોગો અને પ્લાસ્ટરમાં. બીજું, ફ્રેક્ચર થયેલા હાડકાને સાચી સ્થિતિમાં ગોઠવવા માટે. ત્રીજું, દાંતના ચોકઠાના વિવાની બનાવટમાં. ચોથું, રમકડા અને પૂતળાની બનાવટમાં. પાંચમું, બ્લેકબોર્ડ પર લખવાના ચોકની બનાવટમાં. છઠ્ઠું, પ્રયોગશાળામાં સાધનો અને પાત્રને હવાચુસ્ત રાખવા માટે. તો હવે આવડે? સમજ પડે કે ના પડે? પડે ને? કેટલી બનાવટ જોઈએ આજે આપણે? બેકિંગ સોડાની બનાવટ, ધોવાના સોડાની બનાવટ, વોશિંગ સોડાની બનાવટ અને ત્રીજું આ પ્લાસ્ટર ઓફ પેરિસની. અને એ ઉપરાંત આપણે સ્ફટિક વિશે થોડું નોલેજ મેળવ્યું. સમજ પડે? ચારે ચાર વસ્તુઓ જે આજનો લેક્ચર છે મોસ્ટ આઈએમપી છે. ચારે ચાર વસ્તુ પરીક્ષાની દ્રષ્ટિએ આઈએમપી છે. પરીક્ષામાં પૂછવાની શક્યતા સૌથી વધુ. બરાબર છે? સમજ પડી ને? પાક્કું ને? ચલો એક વખત રિપીટ કરી જઈએ. પહેલું આપણે શું જોયું? ખાવાના સોડાની બનાવટ. એમાં કેટલી પદ્ધતિ જોઈ આપણે? 2. એમોનિયમ ક્લોરાઇડ ની સાથે પ્રક્રિયા કોની સાથે કરાવી? કાર્બન ડાયોક્સાઇડ વાયુ સાથે પ્લસ પાણી સાથે. અને ત્રીજું, કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરતા, એમોનિયા વાયુ પસાર કરતા અને કોની સાથે પ્રક્રિયા કરાવવાની? NaCl ની. NaCl ની જ્યારે પ્રક્રિયા કોની સાથે કરાવો છો? કાર્બન ડાયોક્સાઇડ અને બીજું કોની સાથે કરાવો છો? એમોનિયા ગેસ પસાર કરો છો ત્યારે તમને શું મળે છે? NaHCO3. NaCl નું કેવું દ્રાવણ લેવાનું છે? જલીય દ્રાવણ. એટલે પ્લસ H2O સાથે પણ પ્રક્રિયા થશે. ક્લિયર થાય છે? કોની સાથે પ્રક્રિયા કરાવશો બોલો? સોડિયમ ક્લોરાઇડ ની પ્રક્રિયા પાણી સાથે, કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરતા અને NH3 પસાર કરતા તમને શું મળે છે? તો કે NH4Cl અને બીજું મળશે NaHCO3, જેને કહેવામાં આવે છે ખાવાનો સોડા અથવા તો એને કહેવામાં આવશે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ, જેનું બીજું નામ આવશે બેકિંગ સોડા. આવડે? સમજ પડી ને? પાક્કું ને? ચલો ત્યાર પછી આપણે જોયું હતું કે આ જ પ્રક્રિયા કોની સાથે કરવાની? બીજી એક પ્રક્રિયા હતી સોડિયમ કાર્બોનેટ. સોડિયમ કાર્બોનેટ ના જલીય દ્રાવણમાં બંનેનું દ્રાવણ કેવું લેવાનું? જલીય, મતલબ પાણીનું H2O લખી દેવાનું. બરાબર? જલીય દ્રાવણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરતા સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ મળે. બનાવટ તો તમને સરસ મજાની આવડે જ ને લખતા? હે ને? પહેલી જ તમને આવડી જાય ભજીયાની બનાવટમાં એવું લખી કાઢો. હે ને? કેક, બ્રેડ અથવા તો કે પાઉં જેવા પદાર્થો છે એની પ્રક્રિયા જો પાણી સાથે અથવા તો એને જ્યારે ગરમ કરવામાં આવે તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય. પરિણામે ભજીયા છે, કેક છે અથવા તો કે બ્રેડ છે તે શું થઈ જાય છે? ફૂલી જાય છે. એના પહેલા આપણે એક મુદ્દો જોયો કે બેકિંગ સોડાની પ્રક્રિયા જ્યારે ટાર્ટરિક એસિડ સાથે કરાવવામાં આવે છે ત્યારે શું બનાવવામાં આવે છે? બેકિંગ પાવડર. શું બનાવવામાં આવશે? બેકિંગ પાવડર. કેમ કે જે કડવો સ્વાદ છે તેને શું કરશે? દૂર કરશે. મીઠો ના કરે, દૂર કરે કડવા સ્વાદને. સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટની જ્યારે કોઈ પણ પ્રકારના એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે તો તમને એસિડનો સોડિયમ ક્ષાર મળે છે. બીજું, એસિડિટીના રાહતમાં એન્ટાસિડ તરીકે. ચોથું, સોડા એસિડ એટલે અગ્નિશામકમાં આગ બુઝાવવા માટે. પાંચમું, ચેપનાશક તરીકે અને પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે. અને સાતમું, ઘરગથ્થુ ઉપયોગ તરીકે. ત્યારબાદ આપણે જોયું શું જોયું? વોશિંગ પાવડર, નિરમા, વોશિંગ સોડા. બરાબર? વોશિંગ સોડા એટલે કે ધોવાનો સોડા. કઈ રીતે બનાવવામાં આવે તો આની ઊંધી પ્રોસેસ કરાવી દઈશું. સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ ને શું કરવામાં આવે? ગરમ આપવામાં આવે તો તમને નિપજ તરીકે શું મળી હતી? સોડિયમ કાર્બોનેટ. સોડિયમ કાર્બોનેટ પ્લસ પાણીનો અણુ જોડાયેલો હતો એ પણ મુક્ત થશે અને કાર્બન ડાયોક્સાઇડ પણ મુક્ત થાય છે. હવે આ જ પ્રક્રિયામાં શું કરવામાં આવે? એનું પુનઃ સ્ફટિકીકરણ, મતલબ કે પાણીનો અણુ જોડવામાં
આવે તો એના દ્વારા શું મળે છે? સોડિયમ કાર્બોનેટનું જલીય દ્રાવણ. જલીય દ્રાવણ નહીં મળતું, સ્ફટિક મળે. શું મળશે? સ્ફટિક. 10 પાણીના અણુ એની સાથે શું થઈ જશે? જોડાઈ જશે. અને ત્યારબાદ આપણે છેલ્લું જોયું પ્લાસ્ટર ઓફ પેરિસ. પ્લાસ્ટર ઓફ પેરિસ નો મતલબ થાય પીઓપી. કોની પ્રક્રિયા કરાવવાની? જીપ્સમની પ્રક્રિયા જ્યારે કરવામાં આવે, જીપ્સમને 373 કેલ્વિન તાપમાને ગરમ કરવામાં આવે તો CaSO4 into 1/2 H2O કેટલો? અડધો પાણીનો અણુ જોડાશે. જ્યારે એક CaSO4 હોય ત્યારે, પરંતુ 2 CaSO4 નો સ્ફટિક લેવામાં આવે ત્યારે કેટલો પાણીનો અણુ જોડાશે? 1 પાણીનો અણુ જોડાશે અને 3 પાણીના અણુ મુક્ત થશે. બનાવટ તો આવડે? સમજ પડી ને? આજનો જે લેક્ચર છે આઈએમપી છે, કેમ કે પરીક્ષાની દ્રષ્ટિએ આમાંથી જેટલી પણ બનાવટ ચલાવી છે કોઈ એક બનાવટ પરીક્ષામાં પૂછાશે. ક્લિયર થાય છે? થેન્ક યુ સો મચ સ્ટુડન્ટ.